ಚಲೋನ ಬಾ ಮೇಟ ಬಾ ಸಾನಕರು. रिटर्न आया है नितिन के बाथरूम में નથી બાથરૂમ માંથી નહીં લાવ્યો સર તમે મ્યુટ છો સર સર તમે મ્યુટ છો પ્રણામ સર સર તમે મ્યુટ છો मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्रात्या जैन धर्मोस्तु मंगलम. પરમાત્માનું શાસન આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ બતાવવામાં સમર્થ છે. એટલું જ નહીં, બતાયા પછી કેવી રીતે આત્માનું મૂળ સ્વરૂપ પ્રગટ કરવું એ પણ રીત બતાવે છે. આજે દુનિયાના વેપારી બિઝનેસની વાતો કરે, પણ પોતાના બિઝનેસની કળા, રીત, ગ્રાહક કશું જ આપણને બતાવે નહીં, કારણ એના બિઝનેસમાં ખામી પહોંચે. પરમાત્મા પોતાના બિઝનેસમાં નાનામાં નાના જીવને પણ પોતાના જેવો બનાવવા માટેનો માર્ગ બતાવી દે, રીત બતાવી દે, અને પોતાના સ્વરૂપની જેમ અન્યને પણ પોતાનું સ્વરૂપ પ્રગટ કરાવી દે એવો પરમાત્માનો માર્ગ છે. એ માર્ગનો મૂળ ઉદ્દેશ ત્યાગ છે. આ સંસારમાં આપણે ત્યાગ તો કરીએ જ છીએ. આજે ભીંડાનું શાક ખાધું તો 2 દિવસ પછી ખાવાના, 2 દિવસ સુધી નહીં ખાવાના, એનું એ શાક નહીં ખાઈએ. ભલે ચા એની પીએ, રોટલી એની ખાઈએ, પણ શાકમાં પરિવર્તન આવશે જ. તો જીવનમાં આપણે ત્યાગ તો કરીએ છીએ, પણ ત્યાગની જે ભૂમિકા છે એ હજી આપણને ખબર નથી. ત્યાગ કોને કહેવાય ખબર નથી. મારે આજે કાચું પાણી નહીં પીવાનું, આબિલ છે, એકાસણું છે, મારે કાચું પાણી નહીં પીવાનું, એ ત્યાગ કર્યો તમે, બરાબર છે. બાળક હોલિડે હોય તો આજે મારે સ્કૂલ નથી જવાનું, બરાબર, એનો આનંદ હોય. એમ તમે એકાસણું બેસણું કરો ત્યારે મેં કાચું પાણી આજ નથી પીવાનું એનો આનંદ હોય, કે આજે કાચું પાણી નહીં પીવાય એનું દુઃખ હોય, રાત્રે પાણી નહીં પીવાય એનું દુઃખ હોય? વિચાર કરજો તમે. ત્યાગ કોને કહેવાય? કે ત્યાગ કરવો જ છે તો ત્યાગની પૂર્વ ભૂમિકા આપણા મનમાં એક નક્કી કરવાની છે. શરીર છે, ભોજન, પાણી, વસ્ત્ર, ઔષધ, સંબંધ, વેપાર, વ્યવહાર, આ શરીર છે તો છે. તો યાદ રાખો, શરીર પણ છોડવા યોગ્ય છે, સંબંધો પણ છોડવા યોગ્ય છે, વસ્ત્ર, પાત્ર, ઔષધ, આ બધું પણ છોડવા યોગ્ય છે.
આપણા ભગવાન કહે છે છોડવા યોગ્ય નહીં, ત્યાગ કરવા યોગ્ય છે. ધીમે ધીમે એ પુરુષાર્થ કરો. એકાસનું બેસનું આંબીલ ઉપવાસ કરીને ધીમે ધીમે કાચું પાણી કાયમ માટે ન પીવાય એવો પુરુષાર્થ કરો. પણ એ પુરુષાર્થ નથી. ઉપવાસમાં કાચું પાણી ના પીવાય, એકાસણામાં કાચું પાણી ના પીવાય, બેસણામાં કાચું પાણી ના પીવાય, એવું આપણા મગજમાં ગણિત છે. પરમાત્માનું શાસન કે છે આમ શીખતા શીખતા તમારે શું શીખવાનું છે? ત્યાગ. ખાલી છોડવાનું નથી, ત્યાગ. પાકું પાણી પીતા પીતા પણ છેલ્લે એ જ વિચારવાનું છે કે ભાઈ મૃત્યુ સમયે ચારે આહારનો ત્યાગ કરીએ છીએ આપણે, તો પાકું પાણી પણ છોડવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે. પણ જ્યાં સુધી કાચું પાણી ન છૂટે ત્યાં સુધી પાકું પાણી પીવાનું, પછી પાકું પાણી પણ છૂટી જશે. જ્યાં સુધી અચિત ખાવાનો પ્રારંભ ન થાય ત્યાં સુધી સચિત ખાઓ, પણ અચિત ખાવાનો પ્રારંભ થઈ જાય તો સચિત છોડી દો, છેવટે અચિત પણ છોડી દેવાનું. તો આવો જે ત્યાગ, પણ આવો ભાવ આપણને કેમ નથી આવતો? કોઈ પણ વસ્તુમાં જે દિવસે વસ્ત્રો પહેર્યા એ જ દિવસે તમારા મનમાં નક્કી થાય ને 6 મહિને 12 મહિને આ કપડાં પહેરવાના નથી, કે 6-12 મહિના સુધી પહેરવાના છે, એવો ભાવ છે. 6-12 મહિને પણ આ છોડવા યોગ્ય છે એ ભાવ લાવવાનો છે. 6 મહિના સુધી 12 મહિના સુધી પહેરવાના છે એ તો રાજ થયું, પણ ત્યાગ આવે ક્યાંથી? અને છોડો છો પાછા. 6 મહિને 12 મહિને તમારા જે વસ્ત્રો છે, બરાબર છે, પેન્ટ હોય, શર્ટ હોય, લેગો હોય, ચબ્બો હોય, લેડીઝને ડ્રેસ હોય, સાડી હોય, તમે છોડો જ છો. પણ પહેલા દિવસે કેમ એવું બોલતા નથી? એવો ભાવ કેમ નથી આવતો અત્યારે આપણને? ચાતુર્માસની ખરી ધર્મ આરાધના ત્યાગ જ છે. તપ ગમે એટલા કરો, સામાયિક પ્રતિક્રમણ ગમે એટલા કરો, પણ ત્યાગ ના આવે ત્યાં સુધી 5 મિનિટ બ્રશ કરવાનું મહિનાની 150 મિનિટ થાય, 150 મિનિટના 2.5 કલાક થાય, 12 મહિનાના 30 કલાક થાય, 30 કલાકના 1.25 દિવસ થાય. તો 1.25 દિવસ બ્રશ કરવાનું એવી બાધા ન લેવાય. 2 દિવસથી વધારે બ્રશ ન કરવું, 1.25 દિવસથી વધારે બ્રશ ન કરવું, આ ત્યાગ. અને 1.25 દિવસ સુધી જ બ્રશ કરવું એ છોડ્યું કહેવાય, એ છોડ્યું કહેવાય. પણ 1.25 દિવસ પછી ક્યારે બ્રશ નહીં કરવું એને ત્યાગ કહેવાય, એને ત્યાગ કહેવાય. આર્દ્રા નક્ષત્ર આવ્યું, કેરી બંધ થઈ ગઈ, એ તમે કેરી છોડી, એ કેરી છોડી. પણ હવે ફાગણ સુદ પૂનમ કે ચૈત્ર સુદ પૂનમ પહેલા કેરી ખાવી જ નહીં, એ ત્યાગ, એ ત્યાગ. પુણ્યશાળી આ ત્યાગ આપણે અજ્ઞાનતાના કારણે શીખ્યા નથી, ભણ્યા નથી, બરાબર છે. પણ હવે જ્ઞાનસાર જેવો મહાન ગ્રંથ આપણે ભણી રહ્યા છીએ, તો આપણે હવે ધ્યાન રાખવું પડશે કે હવે આ વસ્તુ એ શીખવી છે. ઘરેથી ઓફિસ જાઓ, ઘરનો ત્યાગ, ઓફિસેથી ઘરે આવો, ઓફિસનો ત્યાગ. ભલે પછી કોઈ આવશ્યક કામ કરવું પડે, ઘરનું ઓફિસે કે ઓફિસે ઘરનું કામ કરવું પડે, પણ મનમાં ભાવ ત્યાગ ન હોવો જોઈએ. દરરોજ 3 ટાઈમ ખાઓ છો, પણ નિયમ નથી 3 ટાઈમથી વધારે ના ખાવું.
કેમ નિયમ નથી? શરીરની પળોજણમાં છો, આત્માની પળોજણમાં નથી. દીકરો હોસ્પિટલમાં દાખલ થયો હોય, કોઈક ઓપરેશન કરાયું હોય, તો તમારા મનમાં એમ થાય કે ડોક્ટર જલ્દી રજા આપે તો સારું. ડોક્ટર જલ્દી રજા આપે તો સારું. તમારા મનમાં એ ભાવ છે જ, પુણ્યશાળી. એમ જલ્દીથી આ સંસારની આવી ઉપાધિ મારાથી છૂટી જાય એવો ભાવ ખરો. અને છોડવાના તો છો જ તમે, બરાબર? છોડવાના તો છો જ તમે. કારણ કે સમયના કારણે છોડો, સ્થળના કારણે છોડો, સંજોગના કારણે છોડો, સંબંધના કારણે પણ છોડો. મોહનથાળ, પેંડા આવી કોઈ આઈટમ આપણને બહુ ભાવે છે, પણ ઘરમાં અચાનક નાનું મોટું મૃત્યુ થઈ ગયું હોય તો કે 10 દિવસ મીઠાઈ નહીં ખવાય. નહીં ખવાય એટલે મરી ગયા એટલે નહીં ખવાય, એટલે એને પાપ બંધાય, એને અંતરાય બંધાય. પણ આવી વ્યક્તિ મારા ઘરમાંથી ચાલી ગઈ છે એટલે 10 દિવસ સુધી તો મીઠાઈ નહીં જ ખાવાની, એવા ત્યાગનો લાભ મેળવો. ત્યાગનો લાભ શું છે ખબર તમને? તમારી પાત્રતા વધે છે, અને એ પાત્રતાથી તમારી નરક અને તિર્યંચ ગતિ અટકી જાય. ન નરકમાં જાઓ કે ન તિર્યંચમાં જાઓ, પુણ્યશાળી, એ તમારી બંને ગતિ અટકી જાય છે. પણ આપણને આ જ્ઞાન નથી. અને આ જ્ઞાન નહીં હોવાનું કારણ શું છે? એનો મૂળભૂત જે વિષય છે એ વિષયને આપણે જાણતા નથી. જેમ બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ કહેવાય, જૈનનો છોકરો જૈન કહેવાય, ભલે ધર્મ પાળે કે ન પાળે, પણ જૈન કહેવાય. એવી રીતે આપણને આપણા જીવનનું, કોના દીકરા છીએ? પ્રભુ મહાવીરના. પ્રભુ મહાવીરના દીકરા છીએ તો આપણે કેવા હોવા જોઈએ? પણ અનંતકાળથી જે ક્ષેત્રમાં તમે જન્મ્યા છો, જે જ્ઞાતિમાં જન્મ્યા છો, એટલું જ જ્ઞાન છે તમારામાં. કે હું વેપારી છું, હું વાણિયો છું, હું દોશી છું, હું કોઠારી છું, એ આટલું સીમિત જ છે આપણું. હું જૈન છું, પ્રભુ મહાવીરનો શ્રાવક છું, એ જ્ઞાન જ નથી આપણને. એ જ્ઞાન જ નથી આપણું. એ જ્ઞાન આવે ને તો એક તમારો નવો માર્ગ આવે. નવો માર્ગ એટલે તમને ખબર છે કે જીવ આત્મા એ શાશ્વતો છે. જીવ પોતાનું શુદ્ધ સ્વરૂપમાં રમે છે, પણ કર્મોના કારણે શરીર, ઇન્દ્રિય, પૂતગલ, ભોગ ઉપભોગમાં રમે છે. ભોગમાં રમે. દીકરો ઘરે હોય તો હોમવર્ક કરવા બેસે, પણ દીકરો મામા માસી ત્યાં ગયો હોય તો રમવા બેસે. એમ આત્મા પોતાના મૂળ ઘરમાં હોય ને તો એને ત્યાગ ભાવ જાગે, પણ આત્મા શરીરમાં રમણતા કરે, ઇન્દ્રિયોમાં રમણતા કરે, એટલે એને ત્યાગ ભાવ ના જાગે. છોડવાનું, છોડવાનું, છોડવાનું. કેટલી વાર છોડ કરશો? હવે ત્યાગ જ કરવો છે એવો ભાવ કેળવવો પડશે. એના માટે ત્યાગ અષ્ટકની પહેલી ગાથામાં હું શુદ્ધ ઉપયોગ રૂપ આત્મા છું, અને મારી મિચ્છામિ દુક્કડમ, હું એક આત્મા છું. જેમ એક બાળક હોય તેને માતા પિતા હોય,
એક બાળિકા હોય તો એને માતા પિતા હોય, એમ આત્મા છે ને, આત્માના માતા પિતા કોણ? હે, ક્યારે કોઈ દિવસ પૂછ્યું ખરી કે આત્માના માતા પિતા કોણ? તો કયું? શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા. આત્માની માતાનું નામ આત્મરતિ, આત્માના પિતાનું નામ શુદ્ધ ઉપયોગ. વિચાર કરો, પહેલી વાર જ આવા માતા પિતાના નામ કદાચ તમે સાંભળ્યા હશે, પહેલી વાર જ. શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા. વિચાર કરજો. થોડા શબ્દો ભારે છે, પણ હું તમને સહેલા કરી દઉં છું કે જ્યારે તમે તમારા ઘરમાં બેઠા હો અને પડોશની ચિંતા કરો, તમારા ઘરમાં બેઠા હો પાકિસ્તાનની ચિંતા કરો, જમવામાં પણ રુચિ ન થાય, ત્યારે ઘરવાળા પૂછે કે કેમ આમ છે? તો કે પડોશીની ને પાકિસ્તાનની ચિંતા છે. તો પત્ની શું કહેશે? એ તમારું છે, એમાં તમારી માલિકી છે, તેની ચિંતા કરો છો? છોડો એ ચિંતા, શાંતિથી જમો. તો વિચાર કરજો, આ સંસારના દરેક પૂતગલો ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, શરીરને ભોગવવા યોગ્ય, ઉપભોગ કરવા યોગ્ય જેટલું પણ છે એ આત્માનું છે જ નહીં. તો આત્માએ એની ચિંતા કેમ કરવી? એ ચિંતા ન કરે એનું નામ શુદ્ધ ઉપયોગ રૂપ પિતા. હવે ચિંતા ન કરે તો આત્માનું કોક તો કામ કરવું પડે ને. તો એ જે કામ કરે છે, જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, આત્માના જે 3 ગુણો છે એમાં રમણતા કરે એ આત્મરતિ રૂપ માતા. અને જે જગતના હરેક પૂતગલો છે એ છોડવા યોગ્ય છે એવો શુદ્ધ ઉપયોગ રાખે. બરાબર? વિચાર કરજો, કોઈની પાસેથી 50 લાખ લેવાના છે અને એ વ્યક્તિએ 50 લાખ રૂપિયા બધા જ નવા બંડલ આપ્યા તમને, 500-500ની નોટના. તમારા મનમાં કેવું થાય? બધા જ નવા બંડલ. કોઈ અડોશ પડોશ, સગા સંબંધી, સ્વજન, કોઈને પણ આ નવું બંડલ જોઈતી હોય તો ચેન્જ કરી લો, આપણે જૂનું રાખો. જ્યાં ભરવાના છે જૂના બંડલ ભરો. આવો ભાવ આવે આપણને. બરાબર છે? અનાદિકાળના સંસ્કાર છે. પૂતગલનો રાગ કેવો? નોકરને 10,000 પગાર આપવાનો છે મહિનાના એન્ડમાં, અને 500ની નોટનું એક નવું બંડલ પડ્યું છે, 500ની નોટનું એક જૂનું બંડલ પડ્યું છે. બેના પૈસા કેટલા આવવાના છે? સરખા જ આવવાના છે, જૂની નવી નોટના. પણ જ્યારે પગાર આપવાનો આવે ત્યારે નવી નોટ આપો કે જૂની નોટ આપો? જૂની જ આપશું, જૂની જ આપશું. તમને કહું, આ મુંબઈમાં એક ભાઈ છે, માત્ર 10 સૂત્રો જ આવડે છે, પણ ધર્મ માર્ગે જ્યારે પૈસા વાપરવાના આવે ને ત્યારે બેંકમાંથી ગમે તેમ કરીને નવા બંડલ લાવે. પછી 2 લાખ હોય, 5 લાખ હોય, પણ નવા જ બંડલ આપવાના સંઘમાં. વિચાર કરો કેવો ભાવ. પૈસા તો કોઈ વધારે ઉપજવાના જ નથી ને. આપણને કોઈ દિવસ એવો ભાવ આવ્યો? હગાવાલાને કદાચ બંડલ આપી દીધા હશે, પણ સંઘમાં પૈસા જમા કરાવવાના હશે ત્યારે આપ્યા હશે, અથવા સંઘમાં જઈને જમા કરાવ્યા કે જૂના આપી દો, નવા રાખો, સંઘમાં પ્રભાવનામાં કામ આવશે. એવો આપણને શુદ્ધ ઉપયોગ આવ્યો જ નહીં. અશુદ્ધ ઉપયોગ, સ્વાર્થ જ છે હજી આપણા સંસારમાં. વિચાર કરજો. વસ્તુપાલ તેજપાલની પત્ની લલિતા દેવી, અનુપમા દેવી, ઋષભદેવ ભગવાનની
યાત્રા કરવા નીકળ્યા છે, છરી પાડતા સંઘમાં ઉપર પહોંચ્યા છે, ભગવાનને પક્ષાલ કરવાની તૈયારી છે, એ પૂર્વે આંગી ઉતારે છે. ભગવાનના શરીર ઉપર એક પણ આભૂષણ નહીં. અને દેવી દર્શન કરવા જાય છે, બંને અનુપમા દેવી અને લલિતા દેવી. ભગવાન આભૂષણ વગરના, આપણે આભૂષણ પહેર્યા છે. ફટાફટ બંને જણાએ આભૂષણ ઉતારીને પૂજારીને આપ્યા અને કીધું કે તું ભગવાનને આભૂષણ પહેરાવ, પછી અમે દર્શન કરીએ. કેવો ભાવ! પહેરાય પછી ભગવાનને જ સમર્પિત કરી દીધા. તમે આભૂષણ પહેરીને આવો ત્યાગ ભાવ આવે કે ગમે ત્યારે પ્રભુ ભક્તિ કરવી હોય તો સમર્પિત કરી દેવાનું. એક વીંટી પણ એવી પહેરી છે ભગવાનને સમર્પિત કરવાની, એક ગળામાં ચેન પણ એવી પહેરી છે ભગવાનને સમર્પિત કરવાની. છોડવાનો ભાવ છે, ત્યાગ કરવાનો ભાવ નથી. મરતા ટાઈમે બધું છૂટી જશે, દીકરા દીકરી લઈ લેશે, પણ ત્યાગનો ભાવ નથી આપણામાં. શુદ્ધ ઉપયોગ રૂપ જો પિતા એ તમને આજ શીખવાડે, હવે નથી છોડવાનું, હવે ત્યાગ જ કરવાનો છે, કોઈ ભવમાં કર્મ બંધ ના થાય. ત્યાગ જ કરવાનો છે, કોઈ ભવમાં કર્મ બંધ ન થાય. પુણ્યશાળી પરમાત્માનું શાસન કેવો માર્ગ બતાવે. તમારામાં તમે રમો, આખી દુનિયામાં ક્યારેય નહીં ભમો. વિચાર કરો. પણ આપણે આપણામાં રમવું નથી. પડોશીની ચિંતા ને પાકિસ્તાનની ચિંતા છે, શું થશે, શું થશે, શું થશે. શુદ્ધાત્મા રૂપ આત્માના પિતા એવા શુદ્ધાત્માને સ્વીકાર કરો અને આવો દરેક વસ્તુમાં ઉપયોગ રાખો. પહેરેલા વસ્ત્રો પણ એક દિવસ છોડવાના છે. ખરીદેલા આભૂષણો પણ એક દિવસ છોડવાના છે. એક્સપાયર ડેટ લખી નાખવાની. મારા 100 વર્ષ પૂરા થાય ત્યારે આ બધાનો ત્યાગ. પછી ભલે 50, 60, 70 વર્ષે આપણું મૃત્યુ થાય, પણ આ બધાનો ત્યાગ. મારે 5 કિલો સોનું છે, 20 કિલો ચાંદી છે, હીરા માણેક મોતીના ઢગલા છે. શું કરવાના ભાઈ? શું કરવાના? આજ સુધીના રાજા મહારાજા, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ કોઈ સાથે લઈ નથી ગયા. દેવલોકમાં ગયા તો પાછા લેવાય નથી આવ્યા. દેવલોકમાંથી અહીં આવી શકે પણ લેવાય નથી આવ્યા. વિચાર કરો, આ સંસારની નબળી પરિસ્થિતિમાં કેટલા વર્ષ જીવવું છે, કેટલા ભવ જીવવું છે આપણે. હવે ભવાંત કરવો છે, ભવનો અંત કરવો છે. ત્યાગ શીખો, ત્યાગ શીખો. તમને ખબર છે કે દીવો કર્યો છે, 2 કલાકથી વધારે નહીં જડે, દીવો ઓલવાઈ જશે. એની શ્રદ્ધા છે. ફૂલની માળા સવારે પહેરી છે, સાંજે કરમાઈ જશે, એની શ્રદ્ધા છે. તમારી સત્તા અને સંપત્તિ એક દિવસ ઓલવાઈ જશે, ચાલી જશે, એની શ્રદ્ધા ખરી તમને? એની શ્રદ્ધા ખરી તમને? ફૂલની માળા માટે તમને શ્રદ્ધા, દીપક માટે તમને શ્રદ્ધા, પણ તમારી સત્તા, સંપત્તિ, શરીર, સંસાર, સંબંધ એકે છોડવા યોગ્ય લાગતા નથી, એકેનો અંત થવા યોગ્ય લાગતા નથી. બધું ભવો ભવ જાણે આપણી સાથે રહેવાનું હોય ને, એવો આત્મીય સંબંધ છે. એવો આત્મીય સંબંધ છે. બરાબર. આપણા જીવનમાં પુણ્યશાળી આટલું શીખી લેજો કે ધર્મ ગમે એટલો કરશો પણ ત્યાગ નહીં હોય ને તો મોક્ષ નહીં થાય. હજી એક સ્ટેપ આપણે ત્યાગમાં આગળ વધવાનું છે પુણ્યશાળી, કે આત્મરતિરૂપ માતા છે. એનો અર્થ શું? મારા આત્મામાં દોષ, અવગુણ, પાપ, અધર્મ પડેલા છે. ફરજ અદા ન કરવું એ અધર્મ. મા બાપ તરીકે દીકરાની ફરજ અદા ન કરવું તો અધર્મ.
દીકરા તરીકે મા બાપની ફરજ અદા ન કરું તો અધર્મ, પતિ તરીકે પત્નીની કે પત્ની તરીકે પતિની ફરજ અદા ન કરું તો ધર્મ. મને અને તમને નુકસાન પહોંચે છે એવું કોઈ કાર્ય કરો, એમાંથી આપણી મનોવૃત્તિ જે ખરાબ થાય એનું નામ દોષ, અને જે પ્રવૃત્તિ કરો એનું નામ પાપ. આ દોષ અને પાપ ભેગા થાય એટલે આપણામાં અવગુણ પેદા થાય. ગુણ પેદા ન થાય, અવગુણ પેદા થાય. પણ આપણને આવી વિચારધારા ક્યારે આવી ખરી કે હું દોષો પેદા કરું છું, અવગુણ પેદા કરું છું, પાપ પેદા કરું છું, અધર્મ પેદા કરું છું? કોઈ દિવસ આવું થયું? કારણ કે રાગનો ધર્મ છે, મોહનો ધર્મ છે, અજ્ઞાનનો ધર્મ છે. એ તમને ધર્મ કરવાનું શીખવાડશે, પણ દોષ, પાપ, અવગુણ અને અધર્મનો ત્યાગ કરવાનું નહીં શીખવાડે, નહીં શીખવાડે. સીતા સતી રાવણના સકંજામાં ફસાઈ છે. એ સીતા સતીએ પોતાની બેઠક આગળ એક લક્ષ્મણ રેખા દોરી છે, અને એ લક્ષ્મણ રેખા ઓળંગીને રાવણ આગળ વધે તો એમાં આગ લાગી જાય. એ રેખામાં આગ લાગે તો રાવણ એ કૂદીને સીતા પાસે ના આવી શકે. હવે દુનિયાના માણસોએ આ લક્ષ્મણ રેખાનો આટલો જ અર્થ કર્યો છે. જૈન રામાયણમાં એનાથી થોડો શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા સીતાના આત્મા પાસે હતી, તો સીતાએ જ્યારે લક્ષ્મણ રેખા દોરી ત્યારે સીતાએ શું વિચાર કર્યો કે રાવણ જેવો મહાન આત્મા મારા દેહના કારણે અધમ થઈ જાય, એ મને ન પોસાય. એનામાં અધમતાનો, મર્યાદાની બહારનો ભાવ આવી જાય અને એ નિંદાને પાત્ર થાય, એ મને ન પોસાય. એટલે આ લક્ષ્મણ રેખા દોરું છું કે એ અંદર આવવા જાય ને આગ લાગી જાય તો એને પાપ ન સેવાય, અને પાપ ન સેવાય તો એ અધમ ન થાય. આપણે શું વિચારીએ? આ લક્ષ્મણ રેખા દોરી મારી તો સુરક્ષા થાય, સ્વાર્થ ભાવ આવી ગયો, ત્યાગ ભાવ રહ્યો નહીં, રાગ ને મોહ ભાવ આવી ગયો, તો સીતાની રક્ષા થાય? પછી થાય? આટલી ઊંચી દ્રષ્ટિ. રાતે દરવાજો બંધ કરો ઘરનો, ત્યારે તમને 2-3 વાર આ પાઠ શીખવાડ્યો છે. કોઈને ચોરી કરવાનું, ડાકુગીરી કરવાનું, લૂંટવાનું, બેન દીકરીના શીલનું ભક્ષણ કરવાનું, કોઈને પાપ ન લાગે એટલા માટે દરવાજો બંધ કરો. વિચાર કરજો. આ ત્યાગ ધર્મ, સદુપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા જ્યારે આપણામાં પ્રગટ થાય છે ને, ત્યારે બીજાની જ ચિંતા હોય. તમે જુઓ, મોટી શાંતિ બધા જ બોલો છો, આખી મોટી શાંતિમાં એવો કોઈ શબ્દ આવે છે કે પેલું મારું કલ્યાણ થાવ? મારું કલ્યાણ થાવ એવો કોઈ શબ્દ આવે છે? એક એક ગાથાનું રહસ્ય છે. ઓમ પુત્ર મિત્ર ભ્રાતૃ કલત્ર સુરુ સ્વજન સંબંધી બંધુ વર્ગ સહિતા નિત્યમ ચામોદ પ્રમોદ. પોતાનું નામ નહીં, પોતાનું નામ નહીં.
અરે તમે ગાર્ડનમાં બેઠા હોય તો બગીચાની સુગંધ તો આપણને આવે જ. એમ આ બધા જ સજ્જન થઈ જાય તો મને તો સુખ મળવાનું છે, કોઈ દુર્જન જ નથી, મને કોણ દુઃખી કરવાનું છે? આપોઆપ મારું સુખ આવી જ જાય છે એમાં. સત્રવઃ પરાંગમુખા ભવંતુ સ્વાહા. મારી પાસે જે મારા શત્રુ આવે અવળા મુખવાળા થાવ, આવો અત્યારે મોટી શાંતિમાં અર્થ કરાવે છે. શબ્દાર્થ સાચો છે. પણ રહસ્ય શું છે કે શત્રુઓ અવળા મુખવાળા થાય એનું અર્થ એ કે એમનામાં જે શત્રુતા પડી છે, એમનામાં જે વૈરભાવ પડ્યો છે, એમનામાં જે દ્વેષ ભાવ પડ્યો છે, એમનામાં જે હિંસાનો ભાવ પડ્યો છે મારા માટેનો, એ ભાવ ખતમ થઈ જાય. એ મારી હિંસા ન કરે તો એને કોઈ પાપ ના લાગે. એનું નામ સત્રવ પરાંગુકા ભવંતુ સ્વાહા. બોલો, આપણે તો મનમાં શું અર્થ કર્યો? શત્રુઓ અવળા મુખવાળા થાવ એટલે શત્રુઓ, હું જે ગામમાં રહું છું એ ગામ છોડી દે, હું જે દેશમાં રહું છું એ દેશ છોડી દે, દૂર જતા રહે તો મને ચિંતા નહીં. આવી સ્વાર્થ વૃત્તિ ભગવાન શીખવાડે, આવી સ્વાર્થ વૃત્તિ સૂત્રો શીખવાડે, આવી સૂત્ર રચના કરનાર આચાર્યો ભગવંતો ગણધર ભગવંતો આપણને આવું શીખવાડે. એમનામાં જે શત્રુતાના ભાવ પડેલા છે એ ખતમ થઈ જાય તો શત્રુ અવળા મુખવાળા જ થઈ ગયા ને. પણ આપણે આવો અર્થ નહીં કાઢી શકીએ, કારણ કે હજી શરીરના ભાવમાં બેઠા છીએ, આત્માના ભાવમાં નથી બેઠા. આત્માના ભાવમાં નથી બેઠા. અમરકુમાર હોમ કરવાનો છે સૈનિક મહારાજા. અગ્નિ પ્રગટ થઈ ગયો છે, મારાઓ તલવાર લઈને ઉભા છે, પંડિતો મંત્ર બોલી રહ્યા છે, અમરકુમાર મસ્તક નીચે રાખીને ઉભા છે, ગળા ઉપર તલવાર મારવાની તૈયારી છે. એ ટાઈમે અમરકુમાર નાનો બાળક છે, મનમાં નવકાર મંત્ર ગણે છે, મારું મૃત્યુ થશે તો મને કોઈ વાંધો નથી, પણ મારા મૃત્યુનું નિમિત્ત રાજા, પ્રજા, બ્રાહ્મણ, પંડિત, મારાઓ, એ બધાનું ભાવિ શું થશે? એ બધાનું ભાવિ સારું થાય એવું નવકાર મંત્ર તું કર. મને બચાવી લે એવો ભાવ નહીં, પણ એ બધાનું ભાવિ સારું થાય એવું કરજે. બાકી હું મરી જઈશ તો મને કોઈ વાંધો નથી, કારણ કે માતાએ વેચી નાખ્યો, પિતાએ વેચી નાખ્યો, સગા સંબંધી અવળા મુખવાળા થયા, ખુદ રાજા મને મારવા તૈયાર થયો, મારા માટે કોઈ બચાવનાર તો કોઈ છે જ નહીં. પણ મારો સ્વભાવ આ બધાને બચાવવાનો છે, આ બધાને બચાવવાનો છે. નવકાર મંત્ર ચમત્કાર સર્જી દીધો. રાજા સિંહાસન ઉપરથી પડી જાય, મોઢામાં વોમિટ, લોહીની થાય. મંત્રોચ્ચાર કરનાર પંડિતો પણ લોહીની વોમિટ કરે. મારાઓના હાથમાંથી તલવાર પડી જાય, મારાઓ બેભાન થઈ જાય. એ જ અમરકુમાર આવી નબળી પરિસ્થિતિ જોઈ, હું તો એમનું સારું કરવા ઈચ્છતો હતો, આ તો અવળું થયું. એ જ નવકાર મંત્ર ગણીને પાછું પાણી છાટ્યું, બધા સ્વસ્થ થઈ ગયા. જીવનમાં લાખ નવકાર ગણવા એ મહત્વનું નથી, 9 લાખ નવકાર ગણવા એ મહત્વનું નથી. એક નવકારથી આવી પ્રભાવકતા જગતમાં કરવી એ મહત્વનું છે. અમરકુમારે કેટલા નવકાર ગણ્યા આવે? 25,000, 50,000, 5 લાખ, 2 લાખ, 9 લાખ નવકાર ગણ્યા આવે છે. પણ આવી પ્રભાવકતા, આટલી ઊંચી વિચારધારા, આ સદુપયોગ, આત્મરતિ, આટલી ઊંચી વિચારધારા આવી. નવપદની આરાધના, આંબિલની આરાધના, હોળીની આરાધના, શ્રીપાળનો કોટ રોગ મટી ગયો. શ્રીપાળને શું વિચાર આવ્યો? રાજા છું, વૈદ્યો બોલાવો, હકીમો બોલાવો, આ 700 કોઢિયાઓનો રોગ મટાડી દઉં. એ ભાવ ના આવ્યો. મારા શિવચક્ર ભગવાન આ કોઢિયાઓના એક કોટ રોગ મટાડી દેશે.
મારે એની જ આરાધના કરવી, એની જ સાધના કરવી. આ બિલે એમણે કર્યા, આરાધના એમને કરી, સાધના એમને કરી. 700 કોડિયાઓના કોટરોગ મટી ગયા. પુણ્યશાળી, તમને એટલું જ પૂછું છું, છેલ્લા 4 વર્ષથી, કોરોના ગયા પછી 1 વર્ષ પછીથી મુસલમાન દેશોમાં યુદ્ધની આગ લાગી છે. ईरान को, इराक, हमास को, इजराइल को, अमेरिका को, रशिया को, यूक्रेन को, विशाल पाए युद्धમાં હજારો માણસો હુમાઈ રહ્યા છે. ટીવીમાં આંખો ફોડી ફોડીને જોવો છો. વાહ, રશિયાએ આ રીતે વિમાન મૂક્યું, વાહ યુક્રેને આ રીતે અમેરિકામાં બોમ્બ ફોડ્યો, વાહ ઇઝરાયલે આના ઉપર, હમાસ ઉપર હુમલો કર્યો, વાહ ઇઝરાયલે ઈરાક ઉપર હુમલો કર્યો, કચ્ચર ગાણ વળી ગયો. આ બધું જોવા આપણે તૈયાર છીએ. મનમાં દયા કરુણા ભાવ હોય ને, એ પણ જીવ છે. બચાવી લેવાની ભાવના તમને ખરી? તમારા મનમાં એમ થાય કે નવકારવાળી કરું, એક એકાસનું કરું, એક આમિલ કરું, એક ઉપવાસ કરું. આ યુદ્ધ બંધ થવું જોઈએ. મનમાં સમાધાન કરતા શીખો, મનની વૃત્તિઓથી સમાધાન કરો, પણ યુદ્ધ બંધ થવું જોઈએ. એક નવકારવાળી ગણી છે આટલા વર્ષથી, 4 વર્ષમાં યુદ્ધમાં હુમાઈ ગયેલા લાખો જીવો હુમાઈ રહ્યા છે. એક નવકારવાળી ગણી. એટલે આ સદુપયોગ રૂપ સદબુદ્ધિ, સદપુરુષાર્થ આપણી પાસે નથી. સદગતિ છે, સદબુદ્ધિ નથી ને સદપુરુષાર્થ નથી. પુણ્યશાળી શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા શું વિચાર કરાવે? આ મંત્રનો જાપ કરું અને વિશ્વ આખું શાંતિને પામે. કોઈ લડે જ નહીં. દરેક જીવો પોતાનું પુણ્યકર્મ લઈને આવ્યા છે એ પ્રમાણે જીવશે, ને પછી પુણ્યકર્મ પૂરું થયું તો મૃત્યુ થશે, ચાલ્યા જશે. આપણે જીવન આપી નથી શકતા તો જીવન લેવાનો અધિકાર શું? અણુબોમ્બ, પરમાણુ બોમ્બ, મિસાઇલ, દારૂગોળો શાના માટે વસાયો? બીજા દેશના માણસોને મારવા માટે. આ વૃત્તિ આપણે ઘર બંધ કરીએ કેમ? કે બીજાને પાપ ન લાગે. હિંસાના સાધન કેમ વસાયા? બીજા દેશમાં હુમલો કરીને એને પરાજિત કરવા. વિચાર કરો, ધર્મ નામની સંસ્થા, સદધર્મ નામની સંસ્થા જેના જીવનમાં નથી, એની પરિસ્થિતિ શું થાય? એની પરિસ્થિતિ શું થાય? ક્યારે જોયું? આજે મોબાઈલમાં એક મેસેજ વાંચ્યો સાંજે. સર્વોપરી ન્યાયાલય, એ ન્યાયાલયના ન્યાયાધીશ, એમની પાસે જેટલા પણ કેસ આવ્યા છેલ્લા 4-5 વર્ષમાં, એ કેસોને એમણે ભારત સરકાર વિરુદ્ધ ન્યાય આપ્યો. તમને કહું, સરકારનો સામનો જ કર્યો. સરકાર રાજ્યસભામાં, લોકસભામાં કોઈ કાયદો ઘડે તો એ કાયદાને નબળો કેમ પાડવો, એ જ કામ કર્યું. 10 વર્ષથી આ કામ કરે છે. પરિણામ શું આવ્યું? કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, એને 2 દીકરી, અને 2 દીકરીને એવો રોગ લાગુ પડ્યો છે કે દેશ વિદેશમાં એના માટે દવા જ નથી.
24 કલાક એસીમાં રહેવું પડે છે. એકાદ ડોક્ટરને 24 કલાક હાજર રાખવું પડે છે. તો મનથી વિચાર કરો. જીવનમાં ખોટું કરો ત્યારે કેવા પરિણામ ભોગવવા પડે છે. અમરકુમારને મારવા આવ્યા તો એ રાજાનું સારું ઈચ્છ્યું. તમે મનથી વિચાર. અંજના સતીને કાઢી મૂકી તો બે પક્ષનું અંજના સતીએ સારું ઈચ્છ્યું. સીતાને જંગલમાં મૂકી, રામ જંગલમાં ગયા એટલે સીતાને જંગલમાં મૂકવું પડે. તો અયોધ્યાના પરિવારનું સારું ઈચ્છ્યું. વિચાર કરો કેવો કાળ. આજ સદુપયોગ, આજ આત્મરતિ રૂપ માતા. કપરા સંજોગોમાં, આપણી નબળી પરિસ્થિતિમાં આપણું નબળું કર્મ છે, બીજાનું ખરાબ નહીં ઈચ્છવાનું. બીજાનું ખરાબ નહીં ઈચ્છવાનું. હવે જુઓ, તમે કોઈનું ખરાબ ઈચ્છતા નથી એટલે નવું અશુભ કર્મ બંધાતું નથી. તમે તમારા આત્માના શુદ્ધ ઉપયોગમાં છો, તમારે તમારા આત્મગુણમાં રમણતા છે એટલે અઢળક કર્મોની નિર્જરા થઈ રહી છે. કેવો ભાવ. તમે વિચાર કરો, સંગમ રડી રડીને ખીર મેળવી છે. ખીર થાળીમાં લઈને ખાવા બેઠો છે. માંસ ખમણના મુનિવર ત્યાંથી પસાર થાય છે. ભરવાડ હોવા છતાંય જૈન સાધુ પ્રત્યેની એની લાગણી પકડીને ઘરે લાવે છે. અને થાળીમાં પડેલી ખીર વહોરાવી દે છે. પકડીને લાવ્યા સાધુ એટલે સાધુના મનમાં ભાવ છે કે આ છોકરાના કેટલા ઊંચા ભાવ છે. સાધુ બધું ના વહોરે, થોડું પણ તપેલીમાં કે થાળીમાં રાખે, પણ આના ઊંચા ભાવ હતા, સાધુએ બધું વહોરી લીધું. વિચાર કરો. સાલી એ સંગમના મનમાં એ ભાવ છે કે હું તો ગઈકાલે ખાધું છે, આજે મને ખીર નહીં તો બીજું પણ ખાઈ લઈશ, પણ આ મહાત્માને તો 1 મહિનાના ઉપવાસ છે, એમને કેટલું બધી દોડધામ કરવી પડે. એના કરતા હું જ એમનું પાત્ર ભરી દઉં, તરત જ વાપરી લે, એમની ભૂખ મટી જાય, એમની સાધના આગળ વધે. કેટલો ઊંચો ભાવ. બીજા ભાવમાં શાલીભદ્ર. એ જ રાત્રે મૃત્યુ, એ જ રાતે કરોડપતિને ત્યાં જન્મ. પિતા દીક્ષા લઈને દેવ બને ને દેવ બનીને 99 પેટી દરરોજ દીકરાને આપે. ઊંચા વિચાર શું કામ કરે? શુદ્ધ ઉપયોગ રૂપ માતા અને આત્મરતિ રૂપ, અરે શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતાના શરણે જાઓ, કેવા સરસ કામ થાય. ભગવાન પણ વખાણે, ભગવાન પણ વખાણે. પુણ્યા શ્રાવકનું સામાયિક, કુમારપાળ મહારાજાની પૂજા, ભીમા કુલડિયાનું 7 દ્રમનું દાન, એ બધામાં આ ત્યાગ ભાવ હતો, શુદ્ધ ઉપયોગ હતો, આત્મગુણોની રતિ હતી. 7 દ્રમ પણ હું જીર્ણોદ્ધારમાં આપું. કેમ? ફૂલ નહીં તો પાંખડી, પરમાત્માના મંદિરનો જીર્ણોદ્ધાર થશે ત્યારે કેવું મંદિર લાગશે, કેવો ભાવ. તમે જ્યારે ભંડારમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 100 રૂપિયા જ્યારે તમે ભંડારમાં મૂકો છો, ત્યારે આમાંથી એ મંદિર બનશે, આમાંથી એક પ્રતિમા બનશે. ત્યારે એ મંદિર અને પ્રતિમા કેવા શોભશે, એના માટે તમે ભંડારમાં નાખો છો પૈસા. પુણ્યશાળી. આટલો ઊંચો વિચાર આવે ખરો આપણને? વસ્તુપાળ અને તેજપાળ અઢળક ધન કમાયા છે, જમીનમાંથી પણ અઢળક ધન નીકળ્યું છે. મનમાં કયો વિચાર આવ્યો? હું તો તરું પણ બીજાને તારું.
પાલિતાણાના 12.5 સંઘ કાઢ્યા. વિચાર કરજો, 12.5 કરોડ સોનૈયા ખર્ચીને દેલવાડાનું દેરાસર બનાવ્યું. ઊંચા વિચાર હોય ને ત્યારે ઊંચા લાભ કેવા મળે એ તમને કહું. વસ્તુપાળ તેજપાળે જયારે 12 કરોડ અને 53 લાખ સોનૈયા ખર્ચીને મંદિર બનાવ્યું, પ્રતિષ્ઠા કરી, 1 લાખ સોના મોહર ગરીબોને આપી. ગરીબોને કેમ કે આ ગરીબોને સોના મોહર આપ્યું હોય તો એમને આ મંદિરમાં ચોરવાનું, લૂંટવાનું, ડાકુગીરી કરવાનું મન ન થાય. વિચાર કરો કેવો ભાવ. તમે તમારા નોકરને દિવાળી ગિફ્ટ આલો ને ત્યારે તમારા મનમાં એમ ભાવ થાય, થોડી પગાર વૃદ્ધિ 10-15% કરો ને દિવાળી ગિફ્ટ આપો તો તમને આત્મવિશ્વાસ બેસે કે નોકર ફરીથી 12 મહિના આપણા ઘરે જ રહેશે, જાશે નહીં. વિચાર કરો, સ્વાર્થ વૃત્તિમાં તમે નોકરને તમે બધું આપો છો. મારા જીન મંદિરમાં મારી જીન પ્રતિમાને નુકસાન ન પહોંચે એના માટે તમે પર્યુષણમાં બોલો છો. અર્થ નથી આવડતો. સંવત્સરી તો દાન જ દીજે, પુણ્યના ભંડાર ભરીજે. એનો અર્થ શું? એનો અર્થ શું? 2 અર્થ કર્યા કે સંવત્સરીના દિવસે અચિત ભોજન, મીઠાઈ, ફરસાણ, એવું અચિત ભોજન અજૈનોને કરાવવું, અજૈનોના ઘરે આપવું, જેથી ડુંગળી, બટાકા, લસણ જેવી ભયંકર હિંસાનું કામ આપણા સંવત્સરીના દિવસે એમને ત્યાં ન થાય, એમને ત્યાં જીવનું કતલખાનું ન ચાલે, એના માટે મીઠાઈ અને ફરસાણ આપવાનું અનુકંપામાં. બીજા નંબરમાં કે આપણી મીઠાઈને ફરસાણ ખાશે ત્યારે એમના મનના વિચારો એટલા બધા સારા થશે કે ક્યારે આપણા સાધુ સાધ્વી, આપણા શ્રાવક શ્રાવિકા, આપણું જીન મંદિર, આપણી જીન પ્રતિમા, આપણો ઉપાશ્રય એની સુરક્ષા કરશે, એનો વિરોધ નહીં કરે, એનો સામનો નહીં કરે, એને લૂંટશે નહીં, એને પરેશાન નહીં કરે. એટલા માટે મારે સંવત્સરી દાન આપવાનું. મલાડ વેસ્ટમાં નેવીનગર સોસાયટી છે. આજથી 20-22 વર્ષ પહેલા હું પર્યુષણ કરાવવા ગયો હતો અને એમને જે આ સમજ આપી, આજે 20-22 વર્ષથી ઘરના બનાવેલા મીઠાઈ, ફરસાણ એ એરિયાના નોકર ચાકર સૌના ઘરે નોકર હોય જ, આજુબાજુની ઝૂંપડપટ્ટી એ તો આપે જ, પ્લસ 12 મહિના સુધી તમારા વાપરેલા કપડાં, ફાટેલા તૂટેલા ન હોય એવા કપડાં એ સંઘમાં પર્યુષણમાં જમા કરાવી દે અને સંવત્સરીના દિવસે એ ગરીબ લોકોને એ કપડાં આપવાના. એટલું જ નહીં, પણ સ્ટીલના વાસણ, કાચના વાસણ, પ્લાસ્ટિકના વાસણ જે ઘરમાં વપરાયા હોય, અને અત્યારે કેવું છે નવી ફેશન, નવા નવા લાવવાનું મન થાય એટલે એ બધું પણ આપવાનું. આજે વર્ષોથી આ નિયમ ચાલે છે. સંવત્સરી દાન કેમ દેવાનું? જીન મંદિરની રક્ષા, જીન પ્રતિમાની રક્ષા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાની રક્ષા, બેન દીકરીના શીલ ધર્મની રક્ષા માટે અનુકંપા દાન આપવાનું. તમે બધા સંવત્સરીના દિવસે અનુકંપા દાન આપો છો ખરા? ના આપતા હોય ને તો ના આપવાની તાકાત ના હોય, તમને કહું, કમસે કમ તમારી સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ, તમારી સોસાયટીના નોકર ચાકર, તમારા ખુદના નોકર ચાકર, આ બધાને તમારે આપવાનું. પર્યુષણ પર્વ
એ અનુમોદના કરે ને તો આવતા ભાવમાં એમને જૈન ધર્મ મળે. તમે વિચાર કરો. પણ શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા નથી એટલે આપણને આવો વિચાર આવતો નથી. હીરા બજારના એક વેપારી મુંબઈમાં દિવાળીની તો એક બોનસ ગિફ્ટ આપે જ પગારની, પણ પર્યુષણની પણ એક બોનસ ગિફ્ટ આપે. બોલો કે આપણા પર્યુષણની અનુમોદના કરશે, આપણા પર્યુષણના એકાસના બેસના કરશે, ઉકાળેલું પાણી પીશે, એમને આવતા ભાવમાં જૈન ધર્મ મળે એટલે મારે આ અનુકંપા કરવાની. આપણને આવો વિચાર આવે? કેટલું બધું ભણ્યા પણ સ્વાર્થ માટે. કોઈ આવો પરોપકાર કરવાની વૃત્તિ નથી. થોય બોલે મોટેથી, પછી 50 મણનો આદેશ પણ લે કે મારે પર્યુષણની થોય બોલવી છે, અને એ ટાઈમે બોલે ખરો સંવત્સરી તો દાન જ દીજે, પુણ્યના ભંડાર ભરીજે. હવે કેટલું પુણ્ય બંધાય? તમે મનથી વિચાર કરો. 12 મહિના દેરાસરની સુરક્ષા, 12 પ્રતિમાની સુરક્ષા, 12 મહિના સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની સુરક્ષા, 12 મહિના બેન દીકરીની સુરક્ષા, અને 12 મહિના એમને ખોટો વિચાર ના આવે તો એમની એ પણ સુરક્ષા કરી. એમને ચોરી કરવાનું મન ના થાય, ડાકુગીરી લૂંટ કરવાનું, ભ્રષ્ટાચાર, દુરાચાર, અનાચાર સેવાનું મન ના થાય. ખવડાવવાનું એક જ દિવસ, લાભ 359 દિવસ. પુણ્યશાળી લોભ વૃત્તિને દૂર કરો. પર્વો આવે છે ને જાય છે, પ્રસંગો આવે છે ને જાય છે. દિવાળીએ ક્યારે સર્વે મારી? કેટલું ધન ધર્મ માર્ગે વપરાયું, કેટલો સમય ધર્મ માર્ગે વપરાયો, કેટલું શરીર ધર્મ માર્ગે વપરાયું, અને કેટલા સંબંધોમાં ધર્મ જોડાયો. કર્યું કોઈ દિવસ સર્વે? કર્યું? બસ સંસારમાં રખડવું જ છે, ભટકવું જ છે. કેટલા સંબંધો ધર્મ માર્ગે જોડ્યા અને કેટલા સંબંધોમાં ધર્મ પમાડ્યો. વાલકેશ્વરમાં એક ભાઈ રહેતા હતા, એમને ઘરે હું ભણાવવા જતો હતો. એમની માતાનું મૃત્યુ થયું. અંતિમ સંસ્કાર થઈ ગયા. મહિનાનો દિવસ આવ્યો, મારે ત્યાં કવર આવ્યું. કવરમાં 500 રૂપિયા હતા અને લખ્યું હતું, મારી માતાના સ્વર્ગવાસની પ્રથમ માસિક તિથિ નિમિત્તે આપણને આ નાની પણ રકમ મોકલી છે. તમે આનો સદુપયોગ સારા માર્ગે વાપરજો. બિઝનેસમેન છે. જેટલા સગા સંબંધી સ્નેહી સ્વજન જેટલા હતા બધાને મેં 1000, 2000, 5000 સંબંધો પ્રમાણે 500 સંબંધો પ્રમાણે મોકલ્યા. ન પૂજા ન પૂજન, પણ દરેક માનવમાં સારું કરવાના સંસ્કાર પડે. આજ 500 રૂપિયા આલ્યા હોય, દરરોજ માણસ એમ કે મારે 1 રૂપિયો દેરાસર ભંડારમાં મૂકવો તો 1.5 વર્ષ ચાલે. 1.5 વર્ષ સુધી કેવા સંસ્કાર પડે? કોઈ વ્યક્તિના મનમાં ભાવ આવે કે ભાઈ મને 500 રૂપિયા મૂક્યા છે, અત્યારે પાંજરાપોળમાં જાઉં, 500 રૂપિયાનું ઘાસ લઈને સીધું ખવડાવી દઉં, કેટલો ઊંચો ભાવ આવ્યો? કોઈના મનમાં ભાવ આવ્યો કે આ 500 રૂપિયા આયા છે, ખીચડી ઘરમાં જાઉં ને ખીચડી ખવડાવી દઉં. કોઈના મનમાં ભાવ આવ્યો કે મારે 1000 રૂપિયા આવ્યા છે, પાઠશાળામાં જાઉં, બાળકોને પ્રભાવના કરી દઉં. કેટલા ક્ષેત્રમાં રૂપિયા સારા માર્ગે વપરાય? વસ્તુપાળ તેજપાળના સ્વર્ગવાસ નિમિત્તે પૂજા પૂજન નથી થયા. જગડુસા, પેથળસા, ભામાસાના સ્વર્ગવાસ નિમિત્તે પૂજા પૂજન નથી થયા.
હેમચંદ્રાચાર્ય, સ્થૂલભદ્ર, ભદ્રબાહુ સ્વામી, હીરસુરી મહારાજ સાહેબના નિમિત્તે કોઈ પૂજા પૂજન નથી થયા. આ જ કામ થયું. અનુકંપા, 7 ક્ષેત્રનો વહીવટ, આ 2 જ કામ થયા છે. એને આપણે તોડી નાખ્યા, કારણ કે આપણી પાસે શુદ્ધ ઉપયોગ નથી, આત્મરતિ રૂપ માતા નથી. આપણા મનમાં એમ આવ્યું કે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો. અરે ભગવાનની ભક્તિ કરો એ ના નથી, પણ ભગવાનની ભક્તિ કરનારા શ્રાવકો, ભગવાનની ભક્તિ કરનારા શ્રાવિકાઓ, ભગવાનનો સામાન્ય ધર્મ પાળનાર, અહિંસા, સત્ય એવા અનુકંપે પાત્ર અન્યજનો, એ બધાની પાસે હું ધર્મ કરાવું. કેવા સંસ્કાર પડે, કેવા સંસ્કાર પડે. એક રાજા હતો, એનું સુંદર નગર હતું. નગરની બહાર એક નદી હતી. અચાનક નદીમાં પૂર આવ્યું. એ પૂર ગામમાં ફરી વળ્યું. નદીનો કાદવ, કીચડ આખા ગામમાં ભરાઈ ગયો, નગરમાં ભરાઈ ગયો. પછી શું થયું ખબર? આટલો બધો કાદવ કીચડ સાફ કરાવે તો કેટલા બધા રૂપિયા લાગે, એવો ભાવ આવ્યો રાજાને. ચિંતામાં પડી ગયો. આખું નગર 1.5 ફૂટ 2 ફૂટ જેટલો કાદવ આખા નગરમાં રોડે રોડ ઘરમાં ઘૂસી ગયો કાદવ. પાણી શું છોડે? રાજાએ મંત્રીને બોલાવ્યા. મંત્રીને બોલાવીને પૂછ્યું કે આટલો બધો કાદવ કાઢવામાં કેટલો બધો ખર્ચ લાગશે? મંત્રી કે ચિંતા ન કરો, હું સહેલાઈથી કામ કરી દઈશ. કે શું કરશો? બીજું કાંઈ કરવાનું નહીં. અડધા ગ્રામની સોનાની લગડી બનાવવાની, અડધા ગ્રામને. પછી મુઠ્ઠી લઈને ચારે બાજુ ફેંકવાની. એ સોનાની અડધા ગ્રામની લગડી આવા કાદવ કીચડમાં અંદર ડૂબી જવાની. માણસો એ લગડી લેવા માટે કાદવ ઉપાડીને ઘરે લઈ જશે. ઘરે લઈ જઈને કાદવને પાણીમાં નાખશે, ધોશે. કોઈને 1 લગડી મળશે, કોઈને 2 લગડી મળશે, કોઈને નહીં પણ મળે, પણ કાદવ તો ગામમાંથી ઉપડી જશે. અને ખરેખર એ જ વ્યવસ્થા કરી, ચારે બાજુ સોનાની લગડી અડધા ગ્રામની ફેંકી દીધી, અને બધા માણસો કાદવ ઉપાડીને લઈ ગયા. 80% કાદવ જતો રહ્યો, 20% કાદવ પાણીથી સાફ કરાવી દીધો. ખર્ચ તો ઓછો થઈ ગયો. પુણ્યશાળી, હું આ જ કહું છું કે તમારું અનુકંપા દાન 80% લોકોને પાપથી બચાવી દે. કચરો નીકળી ગયો, કર્મનો પાપનો કચરો નીકળી ગયો. તો સંવત્સરી દાન દેવું, અનુકંપા દાન દેવું, પણ નથી કરતા આપણે. પારરામાં એક સોસાયટી છે. એ સોસાયટીમાં એક બેન રહે છે, જૈન બેન રહે છે. એ શું કરે છે ખબર તમને? 8 દિવસ પર્યુષણના સિક્યુરિટી ગાર્ડ, લિફ્ટમેન, કચરો કાઢવા વાળા, બધાને દરરોજ સવારમાં 100 રૂપિયા આપે. આજે તમારે લીલોતરીનું શાક નહીં ખાવાનું, આજે તમારે લીલા શાકભાજી નહીં ખાવાના, સૂકા ગમે તે ખાઓ, એના માટે તમને 100 રૂપિયા આપું છું. અમારા પર્યુષણ છે, તમે પણ પાપ ન કરો. દરરોજના 800 રૂપિયા 8 જણને આપે છે. અત્યારે આપે છે, અત્યારે પણ આપે છે. 8 દિવસના 6400 રૂપિયા થયા. 6400 રૂપિયામાં 8 દિવસ દરરોજ 100 રૂપિયા મળે. એ સિક્યુરિટી ગાર્ડ, એ કામવાળા, એ બધાને એ બેન પ્રત્યે કેવી લાગણી થાય? એ બેનના ધર્મની એ લોકો કેવી અનુમોદના કરે જૈન ધર્મની? અને આપણા પર્યુષણ એમની પાસે પણ આરાધના કરાવી. કરણ કરાવણ ને અનુમોદન સરખા પણ નિપજાયો, મહાવીરજીને સ્વર ગાયો.
પુણ્યશાળી વિચાર કરો, જ્યારે સદુપયોગ રૂપ માતા, આત્મરતિ રૂપ સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા જ્યારે આપણને આપણા મનમાં જ્ઞાન યોગના કારણે, જ્ઞાન દ્રષ્ટિના કારણે, નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણે, આપણામાં જ્ઞાન દ્રષ્ટિ ખીલવાના કારણે આ બે વસ્તુ ખીલશે. અને આ બે વસ્તુ ખીલશે પછી તમારું કામ કેવું? તમારું કામ કેવું? પુણ્યાત્માઓ, આ મુંબઈમાં કરોડપતિઓ, અબજોપતિઓ જે કામ કરે છે, સાધર્મિક ભક્તિ, કેવી ભક્તિ? પૈસા આપી દેવાના, ક્યાં કેટલા આપ્યા, ક્યાં કેટલા વાપર્યા, કાંઈ પૂછવાનું જ નહીં. મારી પાસે પણ આવા પૈસા આવે એટલે હું એ કરું કામ સાધર્મિક ભક્તિનું, નોંધ રાખું, એમને નોંધ પણ મોકલું, એ ડિલીટ કરી દે. અમે પૈસા આપ્યા એટલે છૂટ્યા, અમારે તો અમારા ખાતામાં પુણ્ય જમા થઈ ગયું. અને તમારા ઉપર વિશ્વાસ છે, અમારે હિસાબ કેમ જોવો? વિચાર કરો. આવા સેંકડો દાતાઓ અત્યારે મુંબઈમાં છે, એક બે નહીં, સેંકડો દાતાઓ છે. જે કામ મૂકો, હું કરીશ, હું કરીશ, હું કરીશ, એવો ભાવ. તમને કહું, આ સંસારમાં તે પણ ગુપ્ત, તે પણ ગુપ્ત. ઘણા દાતાઓ તો એક જ કહે છે કે અમને જે વ્યક્તિને આવશ્યક છે, જરૂર છે, એનો ખાતા નંબર મોકલો, સીધો એના ઘરે જતો રહે, ખબર ન પડે કોઈને પણ. આવી પુણ્ય ભૂમિ, આવી તીર્થ ભૂમિ, આવી ઉત્તમ ભૂમિ એ મુંબઈ, એમાં આપણે અત્યારે વસીએ છીએ, રહીએ છીએ. આપણે શું કર્યું એ વિચારજો, મેં શું કર્યું એ વિચારજો. એ ભાઈએ જ્યારે માતા મરી ગઈ, મહિનાના દિવસે મને પૈસા મૂક્યા, મેં પણ સારા માર્ગે વાપર્યા. મળવા ગયો ત્યારે એમણે કીધું કે સાહેબ, આવા મેં મારી માતાના સ્વર્ગવાસ નિમિત્તે સગા વાલા સંબંધી સ્નેહી સ્વજન સોસાયટીઓ બધાને મેં રૂપિયા આપ્યા છે. 5 લાખ રૂપિયાથી અધિક રૂપિયા મેં આવા અનામી થઈને વાપર્યા છે. કોઈ નામ નહીં, અને વપરાઈ જાય. અને બધાને છૂટા છવાયા આપ્યા એટલે બધા ક્ષેત્રોમાં વપરાય. વિચાર કરજો. ચોમાસાના 4 મહિના કેવળ સામાયિક પ્રતિક્રમણ, વાખ્યાન શ્રવણ એટલું જ નથી કરવાનું. આવું પણ સદુપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા, આત્માની ચિંતા કરવાની છે. અને કોઈના પણ મનોભાવો દૂષિત છે, અધમ છે, પાપી છે, અધર્મી છે, એના ભાવો સુધારવા છે. એનું નામ ચાતુર્માસ. ચાતુર્માસનો મૂળ શબ્દ લખ્યો છે ચાતુર્ય માસ. ચાતુર્ય માસ, ચતુરાઈનો મહિનો. બીજાના પાપ છોડાવો, દોષ છોડાવો, અધર્મ છોડાવો, અવગુણ છોડાવો. કેવી ચતુરાઈ, કેવી ચતુરાઈ! વિચાર કરજો. 4 મિત્રો હતા, સાથીદાર થઈને ધંધો કરતા હતા. રૂનો મોટો ધંધો હતો, બિઝનેસ હતો, બરાબર છે. એ રૂની અંદર મોટી મોટી વખારો હતી, સ્ટોક રાખવાની. એમાં ઉંદરડા પડ્યા, રૂને બગાડવા માંડ્યા. 4 મિત્રો ભેગા થયા કે શું કરવું? એ કે બિલાડી પાળો. એ બિલાડી પાળી. તો કે આ બિલાડી કોની? 4 મિત્રો હતા. તો 4 મિત્રોએ નક્કી કર્યું કે બિલાડીને 4 પગ છે, એક પગ મારો, એક પગ તમારો, એક પગ પાછળ, 2 તમારા, આગળના 2 અમારા. 2 એમ 4 મિત્રોએ નક્કી કર્યું.
બહુ સરસ વાત. વિચાર કરજો, બુદ્ધિ શું કામ કરે છે એ વિચાર કરો. એ બિલાડીના આવવાથી ઉંદરો ભાગી ગયા. કોટનમાં રૂમમાં નુકસાન થતું હતું એ અટકી ગયું નુકસાન. પણ એક દિવસ બિલાડી કોઈ દિવાલ ઉપર બેઠેલી છે અને સામેના ઘરવાળા બધા બાળકો પરિવારજનો ભેગા થઈને દૂધ પીતા હતા. બિલાડીને દૂધ બહુ ભાવે. એમાં એક બાળક દૂધ મૂકીને જતો રહ્યો બાથરૂમ જવા. બિલાડીએ કૂદકો માર્યો એટલે બાજુમાં ભગવાનનું મંદિર હતું. એ મંદિરમાં દીવો કરેલો, એ દીવો બાજુમાં મૂકેલો હતો અને એના ઉપર પગ પડ્યો એટલે દિવેટ હતી એ બિલાડીના પગમાં ચોંટી ગઈ, નખમાં. દીવો જળતો હતો એટલે બિલાડીનો પગ બળવા લાગ્યો તો દૂધ પીવાનું તો બાજુમાં રહ્યું, પણ ભાગી એટલે પહોંચી ગઈ સીધી રૂમમાં. આગ લાગી ગઈ, હજારોનું નુકસાન થઈ ગયું. બિલાડીને પકડી એટલે ભાઈ આ પગ તારો છે અને આ પગે દીવટ લાગેલી છે અને એ દીવટના કારણે આગ લાગી છે એટલે આગનું નુકસાન અમારા 3 જણને તારે ભરપાઈ કરવાનું. એ જમાનાના વર્ષો પહેલાની વાત. અંદાજે આપણે મૂકીએ કે ₹1,00,000 નુકસાન ગયું તો 25,000 રૂપિયા તારા પગના તારે ભોગવાના. પણ તારા પગે દીવટ લાગેલી છે ને એટલે 75,000 તારે અમને આપવાના, પછી 25,000 ત્રણને આપવાના. ઓલો વિચાર કરે છે પગ તો મારો જ છે કે, પણ આટલું બધું નુકસાન મારાથી કેમ ભરાય? એ ટાઈમના વકીલો પાસે ગયો. એ વકીલે કીધું તમે ચિંતા ન કરો, તમને 25,000 મળશે. 75,000 આપવાના નહીં રે, પણ તમને કદાચ 25,000 મળી જશે. પણ સાહેબ કેવી રીતે? મારા જ પગે એને દીવટ લાગી છે ને એને આગ લાગી છે અને એ દીવટ રૂમમાં આગ લગાડી છે. નુકસાન તો મારા જ પગે કર્યું છે, તો મારે શું કરવું? વકીલ કે ચિંતા ન કરો તમે, હું બધો જ માર્ગ શોધી કાઢીશ. બીજા દિવસે ન્યાયાધીશની સામે વકીલે રજૂઆત કરી. 3 અસીલોએ પણ રજૂઆત કરી કે એના પગે કોટનના સંગ્રહમાં નુકસાન કર્યું છે તો એને ભરપાઈ કરવાની, એવું 3 જણાએ પ્રપોઝલ મૂકી. ચોથો એના વકીલે કીધું કે સાહેબ આ વાત બધી સાચી, પણ હું આપને એટલું પૂછું છું કે જે પગે દીવટ લાગી એ પગ તો બળતો હતો, એના નખ પણ બળેલા હતા, પગ પણ દાઝેલો હતો, તો જમીન ઉપર એ પગ મુકાય ખરો બિલાડીને? તો કે ના. તો બિલાડી ચાલી કેવી રીતે? તો કે બાકીના 3 પગથી. તો બાકીના 3 પગથી બિલાડી કોટનના એરિયામાં ગઈ, બાકીના 3 પગથી કોટનના એરિયામાં ગઈ, તો બાકીના 3 પગ ના હોત તો બિલાડી અહીંયા જાત નહીં, અને બિલાડી અહીંયા જાત નહીં તો આગ લગાડત નહીં. તો મારો પગ તો અધર જ હતો, એને તો આગ લગાડી જ નથી, પણ 3 પગ દોડ્યા એ તરફ ગયા અને આગ લાગી. એટલે ખરેખર એ 3 પગવાળાએ 25,000 નું નુકસાન આ ભાઈને ભરપાઈ કરવાનું. અને જજે જજમેન્ટ આપ્યું કે તમારા 3 પગે જ આ નુકસાન પહોંચાડ્યું છે. ઓલાનો પગ તો અધર હતો, બળેલો હતો, દાઝેલો હતો, એ ચાલી જ ના શકે, નીચે મૂકી જ ન શકે, તો કોટન સુધી પહોંચે કેવી રીતે? વિચાર કરો. આપણે પણ કર્મ સત્તા સામે આવી રીતે લડવું છે. દોષો, અવગુણો અને પાપોની સામે પણ આવી ચાલાકીથી લડવું છે. અધર્મની સામે પણ આવું ચાલાકીથી લડવું છે. તો આત્માને શુદ્ધ ઉપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા, આ બેનો સાથ લઈને આ કામ કરવું છે. હવે આગામી વખતમાં ભાઈઓ કેવા છે, બહેનો કેવી છે, આત્માની પત્ની કેવી છે અને આત્માના સગા સંબંધી કેવા છે, એની તમને ઓળખાણ કરાવશું. અત્યારે એનો જન્મ થયો, એ જન્મમાં શુદ્ધ ઉપયોગ રૂપ પિતા થયા અને આત્મરતિ રૂપ માતા થઈ. હવે સહકારી બીજો ભાઈ જન્મે છે, એ ભાઈઓ કેવા છે,
બેન જન્મે છે, બેન પણ કેવી છે? એ મોટો થાય છે ત્યારે એને પત્ની એટલે રાજકુમારી સાથે લગ્ન કરાવે છે ત્યારે એની પત્ની કેવી છે? અને એ પત્નીના લગ્નના પ્રસંગમાં જે સગા સંબંધી આવે છે એ સગા સંબંધી પણ કેવા છે? આશ્ચર્યકારી કુટુંબ તમને આમાં દર્શન કરાવશું પુણ્યશાળી. બહુ મજા આવશે, બહુ મજા આવશે. બરાબર છે. ત્યાગ ધર્મનો કેવો જય જયકાર થાય છે અને આ કુટુંબ ભેગું થઈને જૈન શાસનનો કેવો જય નાદ કરે છે. એવો ત્યાગ ધર્મ સદુપયોગ રૂપ પિતા અને આત્મરતિ રૂપ માતા, બે સગા અત્યારે નક્કી થયા છે. બાકીના સગા આપણે આવતી વખતે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્ય જેને ધર્મોસ્તો મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. કિરણભાઈ અનમ્યુટ કરજો. પ્રણામ સર, થેન્ક યુ વેરી મચ. હાજી પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર.